આફ્રિકાની અંદર એ માણસના એટલા બધા મોટા મોટા વેપારો, પણ જ્યારે એને દાનની શરૂઆત કરીને કોઈ મહાપુરુષ એને કીધું હતું તમે છે ને 10% કાઢો, એટલે 10% કાઢવા એના માટે ખૂબ મુશ્કેલી હતી, થોડો પગાર હતો, પણ છતાં એને છે ને ઓલા સંતના વચન ઉપર એને, આ સત્ય ઘટના છે, સંતના વચન ઉપર એને વિશ્વાસ રાખી અને 10% કાઢવાનું ચાલુ કર્યું. ધીરે ધીરે કે મહારાજ મેં 10% કાઢવાનું ચાલુ કર્યું તો મારી આવક ₹1,00,000 થઈ. કેટલી કે ₹1,00,000 જ્યારે આવક થઈ ગઈ ને ત્યારે લાખના 10% કેટલા થાય? 10,000. તો હવે 10,000 એમાંથી કાઢવા થોડુંક અઘરું લાગ્યું મને, એમ અઘરું લાગ્યું કે 10,000 ક્યાં કાઢવા એમ, પણ છતાંય પણ વિશ્વાસ રાખી વચનમાં અને મેં 10,000 કાઢવાની શરૂઆત કરી. ધીરે ધીરે મહારાજી કે મારી આવક 10 લાખે પહોંચી. એટલે પાછું 10% ₹1,00,000 થાય. કેટલા? 10%. એટલે મેં ₹1,00,000 દાન ચાલુ કર્યું. કે મહારાજ ધીરે 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 હું દાન કરતો ગયો. એના જીવનની સત્ય ઘટના. મુંદ્રાના જ સેઠિયા હતા આફ્રિકામાં. ધીરે ધીરે કે હું પછી મારા પાસે સંપત્તિ વધતી ગઈ એટલે મેં 20% પૈસા કાઢવાના ચાલુ કર્યા. કેટલા? 10% ને ડબલ કરી દીધા સીધા. 20% પૈસા વાપરવાના ચાલુ કર્યા. સ્કૂલો બંધાવી, આફ્રિકન ગરીબ લોકોને મેં ખૂબ ભણાવવાનું ચાલુ કર્યું. અત્યારે આખી આફ્રિકા કન્ટ્રીમાં અનેક એની સ્કૂલો છે. પોતે તો જતા રહ્યા હમણાં 2-3 વર્ષ પહેલા. મહારાજી કે તમને સાચી વાત કહું, ધીરે ધીરે ભગવાને મારી ઉપર એટલી દયા કરી, પછી તો સંપત્તિ વધતી ગઈ તો મેં 30% કાઢ્યા. કેટલા? 30%. એના જીવનની આ સાવ સત્ય ઘટના છે. 30%. અને પછી કે મહારાજ એક સમય તો એવો આવી ગયો કે ધીરે ધીરે મારી આગળ એટલી બધી સંપત્તિ થઈ ગઈ, કેવલ મેં 10% મારા આગળ રાખ્યા અને 90% મેં કાઢ્યા. કેટલા? 90%. 100 માંથી 90 વાપરી નાખવાના. એક સ્થિતિ એવી આવી ગઈ મહારાજ કે ખાલી એક સંતના વચન ઉપર મેં વિશ્વાસ રાખ્યો હતો અને વિત્તજા સેવા ચાલુ કરી. શું કરી? એક છે તનુજા, એક છે માનસી અને ત્રીજી છે વિત્તજા. આ 3 સેવાઓ છે. માણસના જીવનમાંથી 3 સેવામાંથી એક સેવા હોવી જોઈએ. ભગવાને ભાગવતમાં 3 સેવાઓ દેખાડી છે. એક છે તનુજા, તમારા શરીરથી તમે કરી શકો. કેવી રીતે સેવા કરવાની? અત્યારે અહીંયા જો ભાગવત ચાલે છે તો સાંજે તમે પીરસવામાં કાઉન્ટર ઉપર ઉભા રહી શકો એમ છો, કરો. મંડપની અંદર કોઈની સેવા કરી શકો એમ છો તો કરો. કોઈ મોટા તીર્થોમાં તમે એવા માણસો છે જે પોતાનું જીવન અર્પિત કરી દીધું છે તીર્થોમાં. હજી મારી નજરમાં એવા ઘણા બધા બંધુઓ છે આપણા સમાજમાંથી, એમ કહે છે કે મહારાજ અમુક વર્ષો પછી અમારે અહીંયા આ આશ્રમમાં સેવા આપી દેવી છે. શરીરની સેવા કાયમ ત્યાંનું ત્યાં રહી જવું છે. પૈસા નથી તો શું છે, શરીરથી તો સેવા કરશું ને. એક વખત ભજન લાગી જવું જોઈએ બસ. એટલે પહેલી સેવા છે તનુજા. તમારાથી એમ ન થાય તો વિત્તજા, તમારા આગળ પૈસા છે તો તમે એનાથી સેવા કરો. અચ્છા, ભગવાને તમને તન નથી આપ્યું, શરીર તમારું સેવા કરી શકે એમ નથી, કોઈ વાંધો નહીં. પૈસા પણ નથી, કોઈ વાંધો નહીં. ત્રીજી સેવા બતાવી છે માનસી સેવા. કઈ સેવા? ડોંગરેજી બાપા આ માનસી સેવાનું ખૂબ વર્ણન કરતા અને બાપા સતત એનું જ ધ્યાન કરતા. ડોંગરે બાપા કથા કરતા ને એટલે ઠાકોરજી અહીંયા હોય પહોંચી આગળ, અને નજર ક્યાં હોય? ભગવાનને કથા સંભળાવે. દુનિયા મેદની લાખો ભલે આગળ બેઠી હોય પણ એ દુનિયાને સંભળાવે, ઠાકોરજીને કથા. અને મનથી તમે કેવી રીતે, એક માનસ પૂજાનો એક શ્લોક છે, બેનો તમને બધાને આવડતો, મહિમ્ન પાઠ કરતા હશો, માનસ પૂજા તમે કરતા હશો, એમાં એક શ્લોક છે શંકરાચાર્યજીનો એક શ્લોક છે માનસી પૂજાનો. જો માનસી પૂજા માટે એક તો ભાવ જોઈએ. આ શ્લોક ખાલી સાંભળજો તમે કેવી રીતે ભગવાનની મનથી સેવા કરી શકો. ઘણા કે મહારાજ માનસી સેવા કેમ કરવી? મનથી સેવા કરાય કેમ? તમારો ભાવ હોય તો મનથી ચોક્કસ પ્રભુ સેવા સ્વીકારે. એનો એક શ્લોક છે, આત્મા ત્વમ ગિરિજામતી સહચરા પ્રાણા શરીરમ ગ્રહમ. આ માનસ પૂજાનો શ્લોક છે. આત્મા ત્વમ, ભગવાનને તમે એવા ભાવથી કહો કે હે નારાયણ, હે શિવ, આત્મા ત્વમ, તું મારી આત્મા છો. અને ગિરિજામતી, મારી મતી છે. હે ગિરિજા, હે પાર્વતી, હે માં, તું મારી મતી છો. આત્મા ત્વમ ગિરિજામતી પ્રાણા શરીરમ ગ્રહમ. આ શરીર છે એ તને રહેવા માટેનું ઘર છે. શું છે? આ જે શરીર છે એ તને રહેવા માટેનું ઘર છે. આત્મા ત્વમ ગિરિજામતી સહચરા પ્રાણા શરીરમ ગ્રહમ. અને પૂજા તે વિષયો ભોગ રચના, હું જે વિષય ભોગમાં રચાયેલો રહું છું. હે નારાયણ, હે ભગવાન શિવ, તું એને છે ને પૂજા માની ગઈ છે. પૂજા તે વિષયો ભોગ રચના નિદ્રા સમાધિ સ્થિતિ. હું સૂઈ જાઉં ત્યારે હે નારાયણ, હે ભોલેનાથ, તારે એમ સમજી લેવાનું હું તારી સમાધિમાં છું. પણ એવું તમારે ધારવું